સુરતમાં ગરીબોના હકનું અનાજ કાળાબજાર કરનારાઓ વારંવાર પકડાતા હોવા છતાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પાપે તેઓ ફૂલી ફાલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે લિંબાયત સંજયનગરમાં ગરીબોને તેઓના હકનું અનાજ તો ન મળતું હોવાની બૂમ ઉઠી છે। સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ફિંગરપ્રિન્ટ લઈ લીધા બાદ અનાજ ન આપી સવારે 2 કલાક મોડી દુકાન ખોલતો હોવાનો આક્ષેપ ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યો છે। સુરતમાં સરકારી ગરીબોના હકના અનાજના કાળાબજાર થતા હોવાનું વારંવાર સામે આવે છે, ત્યારે ફરી લિંબાયતમાં આ રીતે ગરીબોને તેઓના હકનું અનાજ ન મળતું હોવાનું સામે આવ્યું છે। વાત એમ છે કે લિંબાયત ખાતે આવેલા સંજયનગરમાં સરકારી અનાજની દુકાન નંબર L22ની સંચાલક રોજ સવારે દુકાન 2 કલાક મોડી ખોલે છે અને કાર્ડ ધારકો પાસે ફિંગરપ્રિન્ટ લઈ તેઓને અનાજ આપતો ન હોવાનો આક્ષેપ કરી રાશન કાર્ડ ધારકોએ વિરોધ કર્યો હતો। તમામ લિંબાયત વિધાનસભા કોંગ્રેસ દ્વારા ઝોનલ ચીફ, DSO અને કલેક્ટરને આ બાબત રજૂઆત પણ કરાઈ હતી। તો દુકાનદાર સામે રાશન કાર્ડ ધારકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। સુરતમાં ગરીબોને તેઓનું હકનું અનાજ મળતું નથી અને ગરીબોના હકના અનાજનું કાળાબજાર થાય છે, ત્યારે આ મામલે સુરત કલેક્ટર હવે શું પગલાં લેશે તે જોવું રહ્યું। અઝર કુરેશી, D10 ન્યૂઝ।